તો મિત્રો તમે જોઈ શકો એનું કઈક વ્યૂ છે આ બ્રિજ તો દેખો તમે એક નંબર ભાઈ તો હેલો મિત્રો જય જોહાર જય આદિવાસી કેમ છો બધા મસ્ત અને મજામાં અને મિત્રો આપણે રોકાયા અહીંયા દ્વારકા અને મિત્રો આપણે જશું અત્યારે દ્વારકા મંદિરે તો મિત્રો બધા કોમેન્ટમાં લખી દીધો જય દ્વારકાધીશ અને મિત્રો હજી તો હું નાયો નથી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો અને અમારો ભાઈ તો નાઈ પડ્યો છે અને બાકી તો મેહુલભાઈ તો નીચે જઈ લાગે ખબર નહીં અને હવે આપણે જશું દર્શન કરવા એના પહેલાં તો મારે નાહવું પડે કમ્પ્લીટ ફ્રેશ થઈ જવું નાઈ એટલું. A few moments later. તો મિત્રો ફાઇનલી આપણે રૂમ ખાલી કરી નાખી અને હવે આપણે જઈએ છીએ મંદિરે દર્શન કરવા એટલે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. Till my shadow turns to sun rays and on we'll go through the wastelands through the highway. તો મિત્રો ફાઇનલી આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે આ કંઈક આ પહેલો ગેટ મતલબ પહેલો કે બીજો ગેટ છે ખબર નથી પણ આ ગેટેથી આપણે પાર્કિંગ કરી દીધી છે અહીંયા કમ્પ્લીટ આપણી ગાડી સેફ છે અહીંયા થોડી વાર 4 કલાક માટે મૂકેલી છે અને આપણે જઈએ છીએ ફ્રેશ થઈને કમ્પ્લીટ મસ્ત મજાના દ્વારકાધીશના દર્શન કરવા માટે તો મારી સાથે છે મારા મિત્રો બાકી તો તમે જોઈ શકો કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયેલા છે અને હવે આપણે જઈએ છીએ મંદિરે દર્શન કરવા મસ્ત મજાના દર્શન કરાવીશ તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અહીંયાથી મિત્રો કંઈક આવું મંદિર દેખાય છે તમે જોઈ શકો આ દેખો અને પેલો કંઈક બ્રિજ દેખાય આ જોઈ શકો અહીંયા મિત્રો હે મતલબ કે ડ્રોન લઈને આવો તો નહીં લઈને આવતા કેમ કે ડ્રોનનું એલાઉડ નથી આપણે જે છે ચાલતા અહીંયા મતલબ કે રિક્ષાવાળા બી છે પણ આપણે મતલબ કે આટલું ચાલીને એ જગ્યાએ એમ કરે ચાલીને જ જઈએ છે રિક્ષામાં નથી જઈએ અને બાકી તો અહીંયા પાણી ભરાઈ ગયું છે જો તમે જોઈ શકો કેટલું બધું પાણી ભરાઈ ગયું અને અમારી ગાડી બી પાણીમાં જ મૂકેલી થોડું પાણી ભરેલું છે બાકી જોઈ શકો તમે અહીંનો કંઈક નજારો વ્યૂ આવું કંઈક છે જો અહીંયા આવો તો મિત્રો તમે જોઈ શકો અહીંયા કંઈક આવી બોટો દેખવા મળી જશે અને આ આવો ઊંટ પણ જોવા મળી જશે અને આ રિક્ષાવાળા મતલબ કે આપણે બેસાડીને તઈ લઈ જાય પણ આપણે તો ચાલતું જવું છે રિક્ષાવાળા તો ખાલી ખોટા પૈસા લાવવા નહીં કરતો આપણે ચાલે જ જવું સારું પછી તો પેલા ભાઈબંધ પાછળ આવે હું એકલો જ મતલબ બ્લોગિંગ કરું એટલે આગળ ચાલું હાય મારું સપનું હતું અહીંયા આવવાનું આવી ગયો ફાઇનલી આજે તો એકલો આવ્યો ફાઇનલી પણ નેક્સ્ટ ટાઈમ પાર્ટનરને લઈને આવે તમે જોઈ શકો આ કંઈક બ્રિજ આવો છે એક નંબર સોલિડ લુક મતલબ એક નંબર નજારો દેખાઈ રહ્યો છે અને મિત્રો બધા દર્શન કરી લેજો દૂરથી પણ દર્શન કરી લેજો અંદર કદાચ કેમેરો એલાઉડ ના હોય ના હોય તમે જોઈ શકો બાકી તો તમે દૂરથી જોઈ શકો પેલી મોટી હોડી દેખાઈ રહી હોડી કે જહાજ કંઈક ખબર નહીં જોઈ શકો અને આ આપણા પક્કુભાઈ તો જઈ રહ્યા છે આગળ કમ્પ્લેટ ડન આ દેખો એક નંબર અહીંયાનો વ્યૂ પણ એક છે અને મતલબ કે આ જો મેહુલભાઈ તો શાંતિથી આવે હાય ગોમતી નદીના આ ગોમતી નદી હે ને ગોમતી નદીના કિનારે વસેલું આ દ્વારકાધીશનું મંદિર તમે જોઈ શકો હાય તો મિત્રો તમે જોઈ શકો આ સિંદૂર સ્વાભિમાન યાત્રા અને આ કેટલી બધી સરખી કેટલી બધી ગાડીઓ બધી પેક ખરકી ફિલ્મ મારેલી બધી તમે જોઈ શકો. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways. And on
દ્વારકાધીશ. તો મિત્રો તમે જોઈ શકો આ ભાઈબંધ મળી ગયા છે, સુક્ષરના છે, આપણે ઓળખે છે. હાઈ કરી દેજો, આટલામાં કરી દીધું. આ થોમસનભાઈના ગામના જ છે. તો મિત્રો તમે જોઈ શકો આપણે આ લગાવ્યું કેવું લાગે છે કોમેન્ટ કરીને કહેજો જરાક. અને મિત્રો બાકી તો અહીંયાથી દર્શન કરી લેજો. બાકી અંદર છે ને મોબાઈલ લઈ જવાની દે, લઈ જવા દે કે નહીં લઈ જવા દે કોઈ નક્કી નથી. એટલે હું તમને કહું કંઈથી જ દર્શન કરી લેજો. બાકી તો આપણે દર્શન કરી લઈએ મસ્ત મજાના છે ને અંદર. તો બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો તમે જોઈ શકો આપણે કેમેરામાં અહીંયાથી ફોટો ક્લિક કરી રહ્યા છે આ ભાઈબંધ પાસે. તમે જોઈ શકો હવે આપણે ટ્રાય કરીએ. આઈફોન તો છે જ આપણા જોડે, પણ મતલબ કે કેમેરામાં કેવો ફોટો પાડે છે આપણે જોઈએ. બાકી તો તમને ખબર છે કે આપણી પાસે કેમેરા તો પડ્યા જ છે, પણ અહીંયા કેમેરો નથી તો વાંધો હોય એટલે પડાવી દઈએ અમે. જોઈ શકો આ કેમેરાવાળા ભાઈ કેટલા છે અહીંયા. આપણે ટ્રાય મારે કેવા પીક આવે છે. તો મિત્રો તમે જોઈ શકો આપણા થોમસનભાઈ છે ને ફોટા ક્લિક કરી રહ્યા. આપણે તો પાડી લીધા. તમે જોઈ શકો આ કેમેરામાં ફોટા પાડી રહ્યા છે ભાઈબંધ. આવું કંઈક રિઝલ્ટ આવે છે. તમે જોઈ શકો. તમે જોઈ શકો આ અમારો દોસ્તાર મળી ગયો રસ્તામાં. અને મિત્રો હવે જઈએ છીએ આપણે મંદિર તરફ. હવે અંદર તો ફોન લઈ જવા દે કંઈ નક્કી જ નથી, એટલે આપણે જઈએ છીએ. અને મિત્રો તમને કહું અહીંયા દર્શન કરી લેજો. બાકી અમારો પક્કુભાઈ તો ફોટો એડિટ કરી રહ્યા, ફોટા ફોનમાં પડી રહ્યા. બાકી બીજા મિત્રો મતલબ જઈ રહ્યા છે દર્શન કરવા માટે. અને હવે આપણે પણ દર્શન કરી રહ્યા આવીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. અને મિત્રો જોઈ શકો અહીંનો કંઈક નજારો. અને મિત્રો કેવી મસ્ત મસ્ત સરસ મજાની એવી કંઈક દુકાનો છે અહીંયા. હા, અને મિત્રો આ કંઈક અહીંયા ગેટ છે, રસ્તો આવવાનો છે. જોઈ શકો તમે. ચાલતા ચાલતા અમે જઈએ છીએ. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways, and on we'll go. કાલે બેન ધોળો ધોળો દહીં બ્લેક બફેલો વેરી નાઇસ બટર ભાઈ લાઈસ 5 કિલો મોકલાવો માર કે લઈ જા. કાલે બેન ધોળો દહીં દ્વારકા આવો તો પીજો મિત્રો. કાલે બેન ધોળો દહીં પીવા આવજો મારા વાલો. જય દ્વારકાધીશ. મિત્રો બધા આ ભાઈબંધ પાસે દહીં પીવાનું તો ભૂલતા જ નહીં. બાકી તો જય દ્વારકાધીશ. અમે તો દહીં પી રહ્યા છીએ, તમે પણ પીવો આવે. Finding life along the way, melodies we haven't played. No, I don't want no. મિત્રો તમે જોઈ શકો વરસાદ ચાલુ થઈ ગયો. અને વરસાદમાં અમે કંઈક દુકાને અહીંયા ઊભા છીએ. અને મિત્રો આ કંઈક અમે આવી કંઈક પ્રસાદ લઈ લીધી છે. ઘેર આવો એટલે તમને આવું હોય આ દેખો અમે ને મતલબ હા મને ચાલતો હવે પહેલા ખાઈ લઉં તાર કામ આ ઘેર આ પ્રસાદ તો આજ ખાઈ દીધું છે તમે. તો મિત્રો ફાઇનલી હવે આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે. અને હવે આપણે જઈએ છીએ સોમનાથ તરફ. અને મિત્રો લગભગ આપણે પેલું બીચ છે ને પેલું બ્રિજ તમને તો ખબર જ હોય, તો લગભગ એવું લાગે તો ત્યાં જઈએ. બાકી તો આપણે તો પ્રસાદ લઈ લીધી છે. અને આપણા સાથી મિત્રો પાછળ આવે છે. અને બાકી વરસાદ પડી ગયો, મોસમ કંઈક આવું થઈ ગયું. અને મિત્રો એક ખાસ સૂચના કહેજો કે મિત્રો 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી દ્વારકાનું મંદિર બંધ થઈ જાય. એટલે મિત્રો અમે ફટાફટ દર્શન કરી લીધા અને બહાર આવતા રહ્યા. મિત્રો કાલવાળા ભાઈ આપણને પાછા મળી ગયા છે. हो गया दर्शन? हाँ हो गया भैया. जय द्वारकाधीश. जय द्वारकाधीश. तो भाई फाइनली આવી ગયા છે मंदिर वही है सामने वाला जो दिख रहा है. हाँ हाँ भाई हाँ. In number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways, and on we'll go. તો મિત્રો તમે જોઈ શકો અહીંનું કંઈક વ્યૂ છે. આ બ્રિજ તો દેખો તમે, એક નંબર ભાઈ ભાઈ ગજબ. મેં તો વિડીયોમાં દેખ્યું હતું, પણ રિયલ લાઈફમાં તો એનાથી અલગ છે. ગજબ. આવો યાર, એન્જોય કરો તમે.
આ દેખો તમે કેટલો ઊંચો બ્રિજ છે અને ઉપર પાછું મોરનું પીછુંનું નિશાન એ ટેટુ તમે જોઈ શકો. હાય હાય. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે આપણા મિત્રને રૂમ પર. એ મિત્રો છે ને થોડા સમયથી અહીંયા મતલબ રહે છે રાજકોટમાં. તો આપણે મિત્રો સોમનાથ તો નહીં ગયા પણ મિત્રો આપણે આવી ગયા અહીં મિત્રને ઘેરે મતલબ રૂમ પર. તો હવે આપણે મતલબ સોમનાથ તો કાલ પરમ દાડે વિચાર હોય તો જઈએ, બાકી તો જશું કાલ સુધી લગભગ ગિરનાર તરફ. તો બાકી આજનો બ્લોગ આપણો અહીં એન્ડ કરી નાખીએ. તમે હજુ સુધી મારો વિડીયો જોતા હોય તો એના બદલ તમારા બધાનું થેન્ક યુ. અને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. બાકી તો લાઇક નહીં કરો તો બી ચાલે, તમે ખાલી શેર એટલું કરતો અને સબસ્ક્રાઈબ કરો. બાકી મળીએ નવા બ્લોગમાં.